श्री गढ़वी साहेब मामलतदार श्री તેમજ દાતાશ્રી અને ભામાસા એવા કાનભાઈ કાનકડ, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શહેર ભાજપના પ્રમુખ નિલેશભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ, તેમજ પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હરિભાઈ રીબડિયા, તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ, નરેન્દ્રભાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સોમાભાઈ, તેમજ આપ સૌ આગેવાનો, વડીલો અને પત્રકાર મિત્રો, સૌ પ્રથમ તો હું રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું કે આ વિસાવદરની જનતા માટે સીસી રોડ સાહેબ ખૂબ જરૂરી હતો અને રાજ્ય સરકારે 2 કરોડની ઉપરની માતબર રકમ સીસી રોડમાં ફાળવી, એ બદલ સરકારનો હૃદયથી આભાર માનું છું. સાથે સાથે નગરપાલિકાનું બિલ્ડિંગ હાવ જર્જરિત હાલતમાં વર્ષોથી હતું, એમાં પણ 1 કરોડ ઉપરની માતબર રકમ ફાળવી અને આજે વિસાવદર શહેરને નવનિર્મિત નવું બિલ્ડિંગનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે પણ સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ જ સારી બાબત કહેવાય. સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ, મને ખબર છે કે આજે વિકાસના કામો સાહેબ એટલી બધી રકમો માતબર ફાળવવામાં આવે છે. ગામડાનો વિકાસ હોય, શહેરનો વિકાસ હોય, ખૂબ સારી રકમો ફાળવવામાં આવે છે. એ બદલ સરકારશ્રીનો આભાર માનું છું. રાજેશભાઈ ચુડાસમા પણ ખૂબ મહેનત કરે. આપણા વિસ્તારમાં કંઈ પણ વિકાસના કામ માટે ઘટતું હોય ત્યારે એ આપણા ખડે પગે ઊભા રહે છે. આવા આપણને સાંસદ મળ્યા છે ત્યારે આજે એના હાથે લોકાર્પણને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આપણે ખૂબ ખૂબ ગૌરવની વાત કહેવાય આપણી માટે. ખાસ કરીને આપ સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે વિકાસના કામ અર્થે આપણે એકઠા થયા હોય ત્યારે આપણી સૌની જવાબદારી છે કે કામ સારું થાય એની સંપૂર્ણ આપણે ધ્યાન રાખવું પડે. કોન્ટ્રાક્ટરોને પણ વિનંતી છે કે ક્યાંય પણ અડચણ રૂપ આવ્યા વગર સારામાં સારું કામ કરજો સાહેબ. બીજી વાર દાગ ન લાગવો જોઈએ. આ વિસ્તારને કામ કર્યું તો મજબૂતાઈ વાળું થવું જોઈએ. એવું કામ થાય કે આખા વિસ્તારના, અમારા શહેરના તમામ લોકો એમ કહે કે નાના રોડનું કામ સારું થયું. આવું